રામ નારાયણ રામ। આજના સમયમાં ઘણીવાર જોવા મળે છે કે લોકો બંધારણને લઈને ગેરસમજમાં રહે છે। લોકો બંધારણને લઈને ભ્રમિત કેમ છે? દરેક માટે જાણવું ખૂબ જરૂરી છે કે બંધારણ ડો ભીમરાવ અંબેડકરે પોતાની ઈચ્છાથી બનાવ્યું નહોતું, પરંતુ તેમણે જવાહરલાલ નહેરુના ઇશારાઓ પર બનાવ્યું હતું। અંબેડકરજી તો ધરતી પરથી વ્યક્તિગત માલિકીની હક હટાવવા માંગતા હતા, તેઓ ગરીબોની મદદ કરવા માંગતા હતા, પરંતુ જવાહરલાલ નહેરુએ તેમને આવું કરવાનું દીધું નહોતું। જવાહરલાલ નહેરુએ અંબેડકરજીને પોતાની પાર્ટીનો ભાગ પણ નથી બનાવ્યો। જ્યારે અંબેડકરજીએ નહેરુ સાથે મળીને બંધારણ બનાવ્યું, તો તેમાંથી વ્યક્તિગત માલિકીની હક કેમ નહીં દૂર કરી? રાહુલ ગાંધીએ વ્યક્તિગત માલિકીની હક હટાવવા માટે કેમ નહીં કહ્યું? રાહુલ ગાંધીને ગાંધી ટાઇટલ કેવી રીતે મળ્યું? ભારતના દરેક નાગરિકે ગાંધી પરિવારને પૂછવું જોઈએ કે તેઓ આ ટાઇટલ પોતાના નામ પાછળ કેમ લગાવે છે। જવાહરલાલના આ બધા કામોમાં મહાત્મા ગાંધીનો પણ સમર્થન હતો, કારણ કે તેઓ બ્રિટિશ સરકારને ખુશ રાખવા માંગતા હતા। બ્રિટિશ સરકારને ખુશ કરવા માટે જ જવાહરલાલ નહેરુએ અંબેડકરને દબાવી રાખ્યા હતા। જવાહરલાલ અને નહેરુએ મળીને ઘણું બધું કર્યું છે અને નેતા સુભાષચંદ્ર બોઝને પોતાની પાર્ટીમાંથી બહાર રાખ્યા હતા। સુભાષ બોઝને બ્રિટિશ સરકારે કેદમાં કેમ નાખ્યા હતા? તેમને બહાર કાઢવા માટે આ બંનેએ કોઈ પ્રયાસ કેમ ન કર્યો? જો તેઓ પ્રયત્ન કરતા તો બ્રિટિશ સરકાર ક્યારેય તેમને વડાપ્રધાન બનવા ન। આજે માત્ર જવાહરલાલ નહેરુનો જ પરિવાર આગળ વધી રહ્યો છે, તો શું આ ધરતી પર રહેતા 150 કરોડ લોકોના પરિવાર પાગલ છે કે તેઓનો પરિવાર આગળ નથી વધી રહ્યો? રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જે કંઈ કરી રહ્યા છે તેને આધારે કોંગ્રેસ પાર્ટી પર પ્રતિબંધ મૂકવો જોઈએ। જ્યારે ડો ભીમરાવ અંબેડકરે બંધારણ બનાવ્યું હતું, તો તેમને વડાપ્રધાન કેમ ન બનાવ્યા? જે આ ધરતીની રક્ષા કરશે, તેની રક્ષા પરમાત્મા કરશે। આજકાલનું વાતાવરણ ખૂબ બગડી ગયું છે। ધરતી પર રહેતા દરેક માણસથી કર વસૂલ થાય છે। અમીર લોકો આ ધરતી પર કેવી રીતે આવ્યા એ જાણવાનો હક દરેક કરદાતાને છે। ધરતી પરથી વ્યક્તિગત માલિકી હટવી જોઈએ। પ્રકૃતિ માણસોની ભૂલોને સહન નહીં કરે અને તેમને શિસ્ત આપશે। જો માનવી પ્રકૃતિ સાથે ચાલશે તો આકર્ષક પરિણામ મળશે। દરેક વ્યક્તિએ મહેનત કરવી જોઈએ, કારણ કે પ્રકૃતિ પોતે મહેનત કરે છે। તેથી પ્રકૃતિનો સન્માન કરો અને તમારા અંતરાત્માને જાણો, જેનાથી તમને જ લાભ થશે। પ્રકૃતિએ મને આ ધરતી પર એટલે મોકલ્યો છે કે હું તમને સાચી વાત કહી શકું। તેથી પોતાને સુધારવાનું શરૂ કરો અને પ્રકૃતિની વાત સાંભળો। જે આસમાન છે એ સાચા માતા પિતા હૈ એની વાતો સાંભળો, સારા કર્મ કરો, સારા કાર્ય કરો અને પ્રકૃતિના સિદ્ધાંતોને અપનાવો। આ મારી વાત નથી, આ પ્રકૃતિની વાત છે, જેને હું તમાર સુધી પહોંચાડું છું। તેથી બધા મળીને સંકલ્પ લો કે તમે બધા એકતા સાથે જીવો। આજકાલની દોડધામભરી જિંદગીમાં માનવી એ ભૂલી ગયો છે કે ધરતી પર કશું પણ તેનું નથી। આજે જે ધર્મ, જાત, ઊંચ નીચની વાત કરે છે, શું એ બધું પ્રકૃતિએ બનાવ્યું છે? નહીં, આ બધું માનવજાતિએ બનાવ્યું છે। આ બધું માનવસર્જિત છે। આપણે પ્રકૃતિનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે। પ્રકૃતિના કારણે જ તો આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ। નહીં તો આપણું પોતાનું શું અસ્તિત્વ છે? પ્રકૃતિએ આપણને જીવન આપ્યું છે, વિવેક, બુદ્ધિ, આ બધું આપણે પ્રકૃતિથી જ મેળવ્યું છે। જીવનમાં આપણે જે પણ કામ કરીએ છીએ તે બધું આપણા અંતરાત્માને સાંભળી કરીને કરવું જોઈએ। વિવેક જ આપણને બતાવે છે કે શું સાચું છે અને શું ખોટું છે। રામ નારાયણ રામ મંત્ર પોતે જ સંપૂર્ણ છે। જે તમારા જીવનની દિશા અને દશા બંનેને સકારાત્મક બનાવી આપે છે।
તેથી દરેક વ્યક્તિએ આ નામ સાથે જોડાવવું જોઈએ અને પોતાના જીવનને ધન્ય બનાવવું જોઈએ.